મંગલાચરણ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતો તે મયિ સંતો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ અધિક માસના દિવ્ય સમયમાં સામવેદની કેનોપનિષદ નું ચિંતન આપણે આજથી કરવા જઈ રહ્યા છીએ. નામ શું છે? કેનોપનિષદ. સૌપ્રથમ
આપણે નામનો વિચાર કરીશું. શેનો વિચાર? ઉપનિષદનું નામ છે કેનોપનિષદ. કેનોપનિષદ નામ કેમ પડ્યું? તો જુઓ, આ જે ઉપનિષદ છે એનો પહેલો મંત્ર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે પહેલા મંત્રનો પ્રારંભ ક્યાંથી થાય છે. જો આ ઉપનિષદના પહેલા મંત્રનો પ્રારંભ ક્યાંથી થાય છે? કેનેષિતં પતતિ પ્રેષિતં મનઃ કેનઃ પ્રાણઃ પ્રથમઃ પ્રૈતિ યુક્તઃ કેનેષિતાં વાચમિમાં વદન્તિ ચક્ષુઃ શ્રોત્રં ક ઉ દેવો યુનક્તિ. તો સજ્જનો, આ ઉપનિષદનો આ પહેલો મંત્ર છે અને આ ઉપનિષદ ગુરુ અને શિષ્યના સંવાદથી પ્રસિદ્ધ છે. શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે અને એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કેનેષિતં પતતિ પ્રેષિતં મનઃ. કેનેષિતં પતતિ પ્રેષિતં મનઃ. પહેલો મંત્ર મળ્યો બધાને કે ના મળ્યો? પ્રથમ ખંડનો પહેલો મંત્ર કેનેષિતં મળ્યો. તો કેન ઈશિતમ એવો શબ્દ છે. શું છે? કેન ઈશિતમ. સંધિ જુદી પાડો તો શું નીકળશે? કેન ઈશિતમ. તો કેન શબ્દનો અર્થ થાય છે કોના દ્વારા. કેન એટલે કોના દ્વારા. કેન શબ્દનો અર્થ છે કોના દ્વારા. આ મન, પ્રાણ, વાણી, ચક્ષુ અને શ્રોત્ર ઉપલક્ષિત આ સંપૂર્ણ કાર્યકરણ સંઘાત જે છે એ કોના દ્વારા ચાલે છે એવો શિષ્યએ પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો બોલો? યદ્યપિ આમાં તો મન, પ્રાણ, વાણી, ચક્ષુ અને શ્રોત્ર એટલા નામ લીધા છે. શિષ્ય ગુરુને કહે છે કે આ મન કોના દ્વારા પોતાનું કાર્ય કરે છે? પ્રાણ કોની શક્તિથી આ શરીરને ધારણ કરે છે? વાણી કોની શક્તિથી બોલવાનું કાર્ય કરે છે? ચક્ષુ અને શ્રોત્ર કોના દ્વારા જોવે છે અને સાંભળે છે? તો શિષ્યએ તો મન, પ્રાણ, વાણી, ચક્ષુ અને શ્રોત્ર એટલા જ નામ લીધા છે. પણ જો શિષ્યએ જેટલા નામ લીધા એટલા જ જો ગ્રહણ કરીએ તો પ્રશ્નની અંદર ન્યૂનતા દોષ રહેશે. શું રહેશે?
ન્યૂનતા એટલે ઓછું, ન્યૂનતા એટલે કમી, ખોટ. શિષ્યના પ્રશ્નમાં ખોટ રહેશે, કારણ કે આ જે કાર્યકારણ સંઘાતમાં કેવલ મન, પ્રાણ, વાણી, ચક્ષુ ને શ્રોત્ર એટલા તો નથી ને. કારણ કે આપણી પાસે તો કાર્ય અને કરણ આ બે એનો સંઘાત છે. કાર્ય એટલે આ શરીર પણ આપણી પાસે છે, અને કરણ એટલે કે સૂક્ષ્મ શરીર પણ આપણી પાસે છે. તો જો શ્લોકમાં કહેલા એટલા જ શબ્દનો ગ્રહણ કરીએ તો પછી જેનું ગ્રહણ નથી થયું એ અહીંયા ગ્રહણમાં, શિષ્યના પ્રશ્નમાં ગ્રહણ નહીં થાય. તો પછી એ જે વધેલા જે છે, કોણ કોણ વધ્યા? જો કાર્યકારણ સંઘાતમાં સૂક્ષ્મ શરીરમાં કેટલા તત્વો હોય છે? 17 તત્વો હોય છે. તો એમાં સૌથી પહેલું મનનું તો ગ્રહણ કર્યું કે મન કોના દ્વારા પોતાનું કાર્ય કરે છે, એ તો શિષ્યએ કીધું. પ્રાણ પણ આવી ગયું. પ્રાણની સાથે અપાન, વ્યાન, ઉદાન અને સમાન એ પણ ગ્રહણ કરી લો. પછી કર્મેન્દ્રિયો આવે છે. કર્મેન્દ્રિયો કેટલી છે? 5. પણ શિષ્યએ કેવલ વાણીને જ ગ્રહણ કરી છે. આમાં વાક તો પાણી, પાદ, ઉપસ્થ અને પાયો, આ 4 જે છે એ આમાં ગ્રહણ નહીં થાય. તો પછી પ્રશ્ન ઊભો થાય કે આ 4ને ચલાવવા વાળો કોઈ બીજો હશે? એટલે વાણીથી અભિપ્રાય છે 5 કર્મેન્દ્રિયો ગ્રહણ કરી લેવાની. વાચન જે શબ્દ પ્રયોગ છે ને, એનાથી શિષ્યના પ્રશ્નની અંદર અન્ય 4 કર્મેન્દ્રિયો પણ ગ્રહણ કરી લેવાની. પછી જ્ઞાનેન્દ્રિયો 5 છે. કેટલી છે? પણ આમાં કેટલા નામ ગ્રહણ કર્યા? કેવલ 2. કયા કયા? ચક્ષુ અને શ્રોત્રના જ ગ્રહણ કર્યા. તો અન્ય 3 રહી જાય. અન્ય 3 રહી જાય. શ્રોત્ર, ત્વક રહી જાય, રસના અને ઘ્રાણ આ રહી જાય. એટલે ચક્ષુ અને શ્રોત્ર 2ના ગ્રહણથી અન્ય 3નું પણ ગ્રહણ સમજી લેવાનું છે. તો સજ્જનો, આ રીતે આપણું આ સ્થૂળ શરીર અને આપણું આ જે સૂક્ષ્મ શરીર, આ બંનેને આચાર્યો કાર્યકરણ સંઘાત એવા શબ્દથી પ્રયોજે છે. કાર્યકરણ સંઘાત કેવો શબ્દ પ્રયોગ? કાર્યકરણ સંઘાત એટલે કે કાર્યનો અને કરણનો સંઘાત. સંઘાત એટલે સમુદાય. સંઘાત એટલે સમુદાય. તો કાર્ય અને કરણનો સમુદાય, એને આપણે કાર્યકરણ સંઘાત કહીશું. તો સ્થૂળ શરીર પણ ગ્રહણ થઈ ગયું અને સૂક્ષ્મ શરીર પણ ગ્રહણ થઈ ગયું. તો તમે કહેશો કે તો શિષ્યએ બધાના નામ લેવા જોઈએ. કેમ? મન જે છે એના તો 4 ભેદ છે. તો કેવલ મન નામનો જે ભેદ લીધો. પ્રાણ તો 5 છે, એ 5માંથી કેવલ પ્રાણકોટિક નામ જ ગ્રહણ કર્યું. કર્મેન્દ્રિયો 5 છે, તો કેવલ વાક માત્રનું ગ્રહણ કર્યું, 4નું ગ્રહણ ન કર્યું. જ્ઞાનેન્દ્રિયો 5 છે, તો એમાં ચક્ષુ અને શ્રોત્રનું જ ગ્રહણ કર્યું. તો બધાનું કેમ ગ્રહણ નહીં કર્યું હોય? શિષ્યએ પ્રશ્ન કરવો હતો તો એમ જ કહેવો હતો ને કે હે ગુરુજી, આ કાર્યકરણ સંઘાત છે
એ કોનાથી ચાલે છે? એ જ પ્રશ્ન છે ને. શિષ્ય પ્રશ્ન કરવાનો છે કે આ કાર્યકરણ સંગાત છે એ કેના કોની શક્તિથી ચાલે છે? આનો ચલાવવાવાળો કોણ છે? કોણ કર્તા છે? કોના દ્વારા ચાલે છે? જેના દ્વારા ચાલે છે સત છે કે અસત છે? જેના દ્વારા ચાલે છે એ ગુરુજી એ ચેતન છે કે જડ છે? અને જેના દ્વારા ચાલે છે એ આ કાર્યકરણ સંગાતથી ભિન્ન છે કે અભિન્ન છે? આ પ્રશ્નનો અભિપ્રાય છે. હવે તો બધાના કેમ નામ ગ્રહણ નહીં કર્યા હોય એ પ્રશ્ન હજી ઊભો છે. તો સજ્જનો, મુખ્યના નામ ગ્રહણ કરાય છે. કોના? મુખ્યના નામ ગ્રહણ કરવાથી અમુખ્યનું પણ ગ્રહણ થઈ જાય છે. પહેલાના જમાનાની વાત છે કે જ્યારે કોઈના ઘરે લગ્ન હોય, વિવાહ, ત્યારે એ વિવાહ નિમિત્તે ભોજન સમારંભ રાખેલો હોય તો બધાના ઘરે નિમંત્રણ દેવા જવાનું હોય. જ્યાં એનો વ્યવહાર ચાલતો હોય, સગા સંબંધી કુટુંબીઓમાં નિમંત્રણ દેવાનું હોય. તો બે પ્રકારનો વ્યવહાર હોય. એક તો સાગમટે વ્યવહાર હોય અને એક પાઘડીબંધ વ્યવહાર હોય. સાગમટે અને પાઘડીબંધ. તો આખા ઘરને આવવાનું હોય તો એમ કે ભાઈ તમારે તો આખા ઘરને જમવા આવવાનું છે. આખા ઘરને એને ન આવવા હોય તો એમ કે પાઘડીબંધ જમવા આવવાનું છે. શું કે? પાઘડીબંધ. એટલે ઘરમાં જે પાઘડી બાંધતા હોય પુરુષ, એને જમવા આવવાનું છે. તો પાઘડી બંધ શબ્દ કહેવામાં આવે, કોઈનું નામ નથી લેવામાં આવતું. પણ જે પાઘડી બાંધતા હોય, અત્યારે પાઘડી બંધ કહે તો કોઈ પાઘડી બાંધે છે નહીં. તો અભિપ્રાય છે કે ઘરનો જે મોભી મુખ્ય આવી જાય, બધાને ગ્રહણ કરવાની જરૂર પડતી. સજ્જનને એવી રીતે શિષ્યએ જે પ્રશ્ન કર્યો ત્યારે એમાં સૌથી પહેલા મનને ગ્રહણ કર્યું. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, એવું. તો મનથી અભિપ્રાય છે અંતકરણ ચતુષ્ટય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારે ગ્રહણ કરવાના મનથી. પછી જે કેન પ્રાણ કહ્યું, તો પ્રાણથી અભિપ્રાય છે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, એ પાંચેય કોટી પ્રાણની ગ્રહણ કરવાની છે. પછી વાચમ શબ્દનો પ્રયોગ કર્યો. તો વાચમ એટલે વાણીથી પાંચેય કર્મેન્દ્રિયો ગ્રહણ કરવાની છે સજ્જનો. અને ચક્ષુશ્રોત્રનો પ્રયોગ કર્યો એટલે પાંચેય જ્ઞાનેન્દ્રિયો ગ્રહણ કરવાની છે. અને અનુક્ત જે છે એ આ સ્થૂળ શરીર છે એ પણ ગ્રહણ કરવાનું છે સજ્જન. તો શિષ્યએ ગુરુજીને પ્રશ્ન કર્યો કે હે ગુરુજી, આ કાર્યક્રમ સંગાત જે છે એ કેના, એટલે કોના દ્વારા ચાલે છે? તો પ્રશ્ન છે કેને એટલે કોના દ્વારા. તો સૌથી પહેલા કયો શબ્દનો પ્રયોગ થયો અહીંયા? કેન. તો પછી ઉપનિષદનું નામ પડ્યું કેન ઉપનિષદ. આ પહેલા આપણે ઈશાવાસ્ય ઉપનિષદનો વિચાર કરી ચૂક્યા.
એ ઉપનિષદનું નામ પણ એના મંત્રના, એ ઉપનિષદના પહેલા મંત્રના પ્રથમ પાદના પ્રારંભમાં જે ઈશા શબ્દનો પ્રયોગ છે, ઈશાવાસ્ય મેદગુમ સર્વમ ઇત્યાદિથી, તો એ ઉપનિષદનું નામ પડ્યું ઈશાવાસ્ય ઉપનિષદ. અને આ જે કેનોપનિષદ છે એનો સૌ પ્રથમ મંત્ર કેન એવા પદથી પ્રારંભ થાય છે, એટલે આ ઉપનિષદનું નામ કેનોપનિષદ પડ્યું. સમજાઈ ગયું? તો નામ નિર્વચન થઈ ગયું. કેનોપનિષદ નામ કેમ પડ્યું? પછી બીજી વાત એ છે કે આ કેનોપનિષદ નામ જે છે એ ઉપનિષદને ઓળખવા માટે છે. વેદની અંદર આ ઉપનિષદનું જ્યાં સ્થાન છે, વેદોની અંદર આ ઉપનિષદનું જ્યાં સ્થાન છે સજ્જનો, તો ત્યાં આ ઉપનિષદના જે અધ્યાયો છે, આ હવે આપણે એને ઓળખવા છે તો એને કોઈને કોઈ ચિહ્ન વગર આપણે એને ઓળખી શકીએ નહીં સજ્જનો. હવે જો ભાષ્યકારોના કયા પ્રમાણે સજ્જનો આ જે ખાસ કરીને આ કેનોપનિષદ છે ને એ તલ્વકાર શાખાના 9મા અધ્યાયથી પ્રારંભ થાય છે. આ ઉપનિષદ તલ્વકાર શાખી ઉપનિષદના આ પહેલા 8 અધ્યાય છે, અને આ 8 અધ્યાયની અંદર કર્મ અને ઉપાસનાનું વર્ણન છે. આ 9મા અધ્યાયથી ઉપનિષદનો પ્રારંભ થાય છે. શેનો? 9મા અધ્યાયથી ઉપનિષદનો પ્રારંભ થાય છે સજ્જનો. 9મા અધ્યાયથી. તો હવે આ તો તલ્વકાર શાખાનો આ જે 9મો અધ્યાય છે, તો હવે 8 અધ્યાય અને 8મો 9મો અધ્યાય. હવે 9મા અધ્યાયનું કંઈ નામ તો છે નહીં, અધ્યાય ખાલી 9મો છે. હવે ભાષ્યકાર ભગવાન એવું કહે છે કે આની પહેલાના 8 અધ્યાય જે છે એ કર્મ અને ઉપાસનાનું પ્રતિપાદન કરવા વાળા છે. એટલે એ કર્મકાંડ પરક ભાગ છે. એટલે એની અંદર કર્મ અને ઉપાસનાનું વર્ણન છે. અને 9મા અધ્યાયથી આત્માના સ્વરૂપનું પ્રતિપાદન છે. આત્માના યથાત્મ સ્વરૂપને આ 9મો અધ્યાય બતાવે છે. એટલે 9મા અધ્યાયને ઉપનિષદ કહેવામાં આવે છે. શું કહેવાય છે? ઉપનિષદ. એટલે હવે એનું વેદના સંદર્ભમાં કોઈ અલગ નામ નથી. વેદના સંદર્ભમાં કોઈ એનું અલગ નામ નથી. 9મો અધ્યાય માત્ર છે. એટલે હવે 9મા અધ્યાયને આ પહેલાના 8 અધ્યાયથી અલગ ઓળખવા માટે આ ઉપનિષદના આ અધ્યાયને કેન એવા પ્રશ્નથી કેનોપનિષદ એવું નામકરણ કરવામાં આવ્યું સજ્જનો. કારણ કે આ 9મો અધ્યાય એ ઉપનિષદ છે. શું છે? ઉપનિષદ છે. તો ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા. ઉપનિષદ શબ્દનો અર્થ છે બ્રહ્મ વિદ્યા. તો 9મા અધ્યાયથી બ્રહ્મ વિદ્યા જે છે એનું પ્રતિપાદન વેદોમાં કરવામાં આવ્યું છે. એ પહેલાના 8 અધ્યાય જે છે એની અંદર કર્મનું પ્રતિપાદન, ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને આ 9મા અધ્યાયમાં બ્રહ્મના પારમાર્થિક સ્વરૂપનું, આપણા આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. શેનું? આપણા સ્વરૂપનું. આપણું જે સ્વરૂપ છે એનું આ ઉપનિષદોમાં સાચા અર્થમાં વર્ણન કરવામાં
આવ્યું છે. આપણને આપણો આત્મા કેવો પ્રતીત થાય છે? હું કરતા છું. કેવો? હું કરતા છું. પછી હું ભોગતા છું. કરતા કોને કહેવામાં આવે? કે જેણે કર્મ કર્યા હોય એને શું કહેવામાં આવે? કર્તા. હવે કરતા હોય એટલે પુણ્ય પાપા પુણ્ય જે કર્મ કર્યા હોય પછી એનો જે ફળ છે એ ફળ આવે ત્યારે હું એનો ભોગતા છું. આ ફળ જે છે એનો હું ભોગતા છું. તો એ પોતે પોતાને ભોગતા માને છે. પછી કરતા ભોગતા પોતાને માને છે. અને પછી એવું પણ માને છે કે કરતા ભોગતા છું એટલે આ શરીરથી હું જુદો છું. આ શરીર જે છે એ દૃશ્ય છે, હું એને જોવાવાળો દ્રષ્ટા વગેરે છું. તો પછી એ એવું માને છે કે હું કરતા છું, ભોગતા છું. એટલે જે વેદોદિત જે કર્મો છે એનો હું કરતા છું. અને કરતા છું એટલે આ શરીર છૂટ્યા પછી આ જીવદ અવસ્થા દરમિયાન કરેલા જે કર્મો છે એ કર્મના ફળનો હું ભોગતા થઈશ. અને આ શરીર છૂટ્યા પછી મને એ કરેલા કર્મના ફળનો ભોગ પ્રાપ્ત થશે. એટલે શરીરથી પોતાને જુદો તો માને છે પણ પોતાને કરતા અને ભોગતા માને છે. તો આ સંસારના જેટલા જીવો છે, સર્વાધિક જીવો જે છે એ બધા આત્માને શું માને છે? કરતા અને ભોગતા માને છે. અને સજ્જનો, આ ઉપનિષદ એવું કહે છે કે આત્મા કરતા નથી અને ભોગતા નથી. તો હવે પ્રશ્ન ઊભો થાય, કોની વાત માનવી? આપણને અનુભવ કેવો છે? હું કરતા અને હું ભોગતા છું. અકર્તા અને અભોગતાનો અનુભવ ક્યારે થયો? નહીં. હવે ઉપનિષદ શું કહે છે કે આત્મા અકર્તા અને અભોગતા છે. તો બેમાંથી એક વાત સાચી હોય. યા તો આપણને જે પ્રત્યક્ષ અનુભવ હું કરતા અને ભોગતા છું એવો થાય છે એ વાત સાચી, અથવા ઉપનિષદ એવું કહે છે કે આત્મા અકર્તા અને અભોગતા છે. તો ઉપનિષદના કથનમાં અને આપણને જે અનુભવ થાય છે કરતા ભોગતાનો, એ બેઉમાં પરસ્પર અત્યધિક શું છે? વિરોધ છે. શું છે? વિરોધ છે. ઉપનિષદ એવું કહે છે કે આત્મા અકર્તા છે અને અભોગતા છે. અને આપણને બધાને અનુભવ થાય છે કે આત્મા કરતા છે અને ભોગતા છે. તો પછી ઝાઝા લોકો કે એ જ સાચું હોય ને? આ દુનિયાના જેટલા લોકો છે એ બધા શું કહે છે? આત્મા કરતા અને ભોગતા છે. અને એક આ ઉપનિષદ છે એવું કહે છે કે નહીં, આત્મા કરતા નથી અને ભોગતા નથી. તો હવે સાચી વાત કોની માનવી બોલો? અને આપણી વ્યક્તિગત વાત તો છે, જન્મથી આજ સુધી આપણે પોતાને કેવા માનીએ છીએ? કરતા અને ભોગતા. અને દેહ પરિચ્છિન્ન માનીએ છીએ. કેવા માનીએ છીએ? ઉપનિષદ કહે છે આત્મા અકર્તા અભોગતાને વ્યાપક છે. જ્યારે આપણને તો આપણો અનુભવ કેવલ આ દેહ પૂરતો જ થાય છે. આ દેહમાં હું રહ્યો છું એવો જ અનુભવ થાય છે ને. આપને કોઈ પૂછે કે તમે આ દેહમાં ક્યાં રહો છો તો શું કહેશો? લે બોલો, એ ખબર છે? તમે આ દેહ તો ધારણ કર્યો છે, દેહને હું માનો છો, દેહને હું માનવા વાળો દેહમાં રહે છે ક્યાં?
આંખમાં રહે છે, નખમાં રહે છે, ચામડીમાં રહે છે, શીખામાં રહે છે. આ પાદ તલ જે શરીર છે, નખથી લઈને શીખા પર્યંતનું આ શરીર છે, એમાં આ આત્મા ક્યાં રહેતો હશે ભાઈ? હે, આખા શરીરમાં રહેતો હશે યા કોઈ એક જગ્યાએ રહેતો હશે? આ પ્રશ્ન ઊભા થાય ને. એટલે દેહ પરિમાણી આપણે માનીએ છીએ. દેહનું જેટલું પરિમાણ એટલું આપણે અનુભવમાં આવે છે. તો હવે સાચું શું ભાઈ? આપણને જે અનુભવ થાય છે એ સાચો કે ઉપનિષદ કહે એ સાચું? શું કહેશો બોલો? તો ઉપનિષદ કહે એ વાત આપણે જ્યારે માનીએ તો આપણને આપણા આત્માના સાચા સ્વરૂપનો બોધ થયો કહેવાય. જો આપણને જે અનુભવ થાય છે એ સાચો જ હોય એવું નથી, ખોટો પણ હોઈ શકે છે. પણ ખોટો અનુભવ ખોટો છે ક્યારે ખબર પડે? કે આપણા કરતાં વધારે પ્રમાણભૂત બલવાન જ્ઞાન હોય તો, અન્યથા નહીં. દાખલા તરીકે તમે સમુદ્ર કિનારે ગયા. ક્યાં? સમુદ્ર કિનારે, બોલો. અને ત્યાં તમને એક છીપલી જે છે એની સાથે તમે ચક્ષુનો સંયોગ થયો તો તમને દૂરથી લાગી કરે ત્યાં ચાંદી પડી છે, રજત પડી છે. શું દેખાય છે? રજત. તો તમને દેખાણો શું? રજત દેખાણી. તો રજત દેખાણી એ શું અનુભવ છે? પ્રત્યક્ષ પ્રમાણથી તમને રજત દેખાણી અને તમે ખુશ થઈ ગયા. તો રજત પ્રકારક બુદ્ધિથી પ્રેરાઈને રજતને લેવા માટે ગયા. એ રજતના ખંડને હાથમાં ઉપાડ્યો તો ખબર પડી, નેદમ રજતમ ઇયમ શુક્તિ. આ રજત નથી પણ આ શુક્તિ છે. શું છે? શુક્તિ છે. તો તમે કહો કે ભાઈ હવે મને જે રજત દેખાણી એ સાચું કે હવે આ શુક્તિનો રૂપમાં એનો બોધ થયો એ સાચું? બોલો. રજત જ્ઞાન સાચું કે શુક્તિ જ્ઞાન સાચું? શું કહેશો? બોલો. શુક્તિ જ્ઞાન સાચું કહેવાય. કારણ કે જો સાચું જ્ઞાન એને કહેવામાં આવે સજ્જનો કે જેનો પરવર્તી જ્ઞાનથી બાદ ન થાય. કોને કહેવામાં આવે? યથાર્થ જ્ઞાન કોને કહેવામાં આવે? પ્રમા જ્ઞાન કોને કહેવામાં આવે? કે જેનો પરવર્તી બીજા જ્ઞાનથી બાદ ન થાય. અનધિગત અબાધિત વિષયક જ્ઞાનત્વ. તો જો રજત પ્રકારક જે જ્ઞાન હતું એ શુક્તિ પ્રકારક જ્ઞાનથી એનો બાદ થઈ ગયો. એટલે રજત પ્રકારક જે જ્ઞાન પહેલા થયું હતું એ ખોટું અને શુક્તિ પ્રકારક જ્ઞાન એ સાચું સજ્જનો. એવી રીતે આખી દુનિયાના લોકોને હું કરતા, હું ભોગતા, હું દેહ પરિચ્છિન્ન એવો જે અનુભવ થાય છે એ સાચો કે આ ઉપનિષદ કહે એ અનુભવ સાચો? બોલો. એનું પ્રામાણ્ય. તો પ્રમાણ જ્ઞાન કોનું માનવું? આપણે બધાને પ્રત્યક્ષાદિથી જે કરતા ભોગતા અને દેહ પરિમાણી જે છે અનુભવ થાય છે એ સાચો કે આ ઉપનિષદ જો એનું પ્રામાણ્ય સાચું? બોલો. ઉપનિષદ પ્રમાણ એવું કહે છે કે આત્મા કરતાની ભોગતાની સર્વવ્યાપક છે. તો કરતા ભોગતા અને દેહ પરિમાણી એ જ્ઞાનનો અકર્તા, અભોગતા અને વ્યાપક એવા જ્ઞાનથી બાદ થઈ જાય છે. જેમ રજત પ્રકારક જ્ઞાનનો શુક્તિ પ્રકારક જ્ઞાનથી ક્યારે બાદ થયો? જ્યારે તમે લેવા માટે પ્રવૃત્ત થયા
અને હાથમાં એ પદાર્થને ઇદમ પદાર્થને ગ્રહણ કર્યો ત્યારે તમને બોધ થયો. એવી રીતે સજ્જનો આખી દુનિયાના લોકો આત્માને કરતા, આત્માને ભોગતા અને આત્માને દેહ પરિમાણી માને છે. દેહ પૂરતો જ છે એવું માને છે. સજ્જનો, જે વ્યક્તિ આ ઉપનિષદનો વિચાર કરે છે, શેનો? આ ઉપનિષદનો વિચાર કરે છે, તો એને એ બોધ થાય છે કે અત્યાર સુધી હું મારા આત્માને કરતા, ભોગતા અને દેહ પરિચ્છિન્ન માનતો તો એ ખોટું છે, પણ વાસ્તવિક રૂપથી હું અકર્તા, અભોગતા અને સર્વ વ્યાપક છું. એ જ્ઞાન સાચું યથાર્થ જ્ઞાન છે. રજત પ્રકારક જ્ઞાન સાચું કે શુક્તિ પ્રકારક જ્ઞાન સાચું? બોલો. શુક્તિ પ્રકારક. એમ કરતા ભોગતા એ સંસારી બોધ છે. કેવો છે? સંસારી બોધ. અને આ ઉપનિષદના વિચારથી અકર્તૃ આત્મબોધ ઉત્પન્ન થાય છે. કેવો? અકર્તૃ અભોક્તૃ જે આત્મબોધ ઉત્પન્ન થાય છે. પણ ક્યારે? સજ્જનો, આ ઉપનિષદનો વિચાર કરવામાં આવે તો, અન્યથા નહીં. તો જ્યાં સુધી આ ઉપનિષદોનો વિચાર કરવામાં ન આવે ત્યાં સુધી આ જીવ પોતાને કરતા, ભોગતા અને દેહ પરિચ્છિન્ન જ માનતો રહે છે સજ્જનો. અને એના કારણે અનાદિકાળ સુધી એ જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ આ 4 પ્રકારના દુઃખોથી એ દુઃખી થયા જ કરે છે. તો આ આત્મબોધ જે છે એ કેવલ મનુષ્ય શરીરમાં પ્રાપ્ત થઈ શકે છે અને આ ઉપનિષદથી થઈ શકે છે. એટલે સજ્જનો, આ જે 9મા અધ્યાયને ઉપનિષદ કહેવામાં આવે છે. ઉપનિષદનો અર્થ થાય છે બ્રહ્મ વિદ્યા. ઉપનિષદ શબ્દનો અર્થ છે બ્રહ્મ વિદ્યા. જો ઉપનિષદને બ્રહ્મ વિદ્યા એટલા માટે કહેવામાં આવે છે કે ઉપનિષદ શબ્દનો પ્રયોગ જે છે એ ઉપ અને ની એવા 2 ઉપસર્ગના યોગથી ષડ્રી, વિશરણ, ગતિ અને અવસાદન આ 3 અર્થ જેના થાય છે. કયા કયા 3 અર્થ ભાઈ? વિશરણ, ગતિ અને અવસાદન. યાદ રાખો, કયા કયા 3 અર્થ થાય છે? વિશરણ, ગતિ અને અવસાદન. એવા જેના 3 અર્થ થાય છે એવી ષડ્રી ધાતુથી ક્વિપ પ્રત્યય કરવાથી ઉપ અને ની ઉપસર્ગ પૂર્વક ઉપનિષદ શબ્દ બને છે. સમજાણું? તો ઉપ એટલે સમીપ, ની એટલે નિશ્ચયપૂર્વક. આ જ્ઞાન ગ્રહણ કરવાથી આ જે જીવ છે એનો જે સંસારનું બંધન જે છે એ શિથિલ થાય છે. શું થાય છે? શિથિલ. એટલે હું સંસારી છું, હું કરતા છું, એ જે ગાંઠ છે ને એ ઢીલી પડે છે. શું પડે છે? ઢીલી, શિથિલ થાય છે. અને જેમ જેમ નિશ્ચય થતા એનો અવસાદન થાય છે, એટલે કે નાશ થાય છે અવિદ્યાનો. શેનો? અવિદ્યારૂપી ગ્રંથિ પહેલા ઢીલી પડે છે અને પછી ધીરે ધીરે એનો અવસાદન એટલે નાશ થાય છે. એ નાશ એ આ ષડ્રી ધાતુનો બીજો અર્થ છે. અને ત્યારબાદ સંદ્રી ધાતુનો ત્રીજો અર્થ છે ગમયતી.
ગતિ. બીજો અર્થ છે ગતિ. તો ગતિ એટલે બ્રહ્મ ગમયતી, બ્રહ્મની સાથે જે એક કરી દે છે સજ્જનો. અવિદ્યાનું શિથિલીકરણ, પછી અવિદ્યાનો નાશ, અને અવિદ્યાનો નાશ થતાં આ જીવ છે એ બ્રહ્મ ભાવનો અનુભવ કરે છે. એટલે વિદ્યાને ઉપનિષદ પણ કહેવામાં આવે છે સજ્જનો. તો આ ઉપનિષદ એટલે કે 9મો અધ્યાય જે છે એ ઉપનિષદ છે. અને ઉપનિષદ તો અન્ય પણ ઘણા છે. એટલે અન્ય ઉપનિષદોથી આ સામવેદી ઉપનિષદની વ્યાવૃત્તિ કરવા માટે આ ઉપનિષદના એટલે કે 9મા અધ્યાયના પહેલા શ્લોકનું પહેલું પદ છે કેન, એટલે ઉપનિષદની આગળ કેન શબ્દ જોડી દીધો, એટલે ગુણ સંધિ થતા કેનો ઉપનિષદ એવો શબ્દ પ્રયોગ થઈ ગયો કે જે અન્ય ઉપનિષદથી આ ઉપનિષદને વ્યાવૃત કરવા વાળો બને છે સજ્જનો. તો આ રીતે સજ્જનો આપણે આજે જેનો વિચાર કરવા જઈ રહ્યા છીએ એ કેનો ઉપનિષદના નામ નિર્વચનનો આપણે વિચાર કર્યો સજ્જનો. તો આ પહેલાં આપણે ઈશાવાસ્ય ઉપનિષદનો પૂર્ણપણે ભાષ્ય સહિત વિચાર કરી ચૂક્યા, અને વચ્ચે દીર્ઘકાળની બાધા આજે સમાપ્ત થઈ, અને એટલે આજે આપણે આ પુરુષોત્તમ માસના પ્રથમ આ દિવસે આજે આપણે કેનોપનિષદનો વિચાર પ્રારંભ કર્યો. અને એમાં સૌથી પહેલાં ઉપનિષદના નામ નિર્વચનની ચર્ચા કરી. હવે આગળ આપણે આ ઉપનિષદના પ્રારંભમાં જે મંગલ પાઠ કરવાની જે પરંપરા રહી છે એ મંગલ પાઠનો પણ વિચાર કરીશું. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણि ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વા નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા મૂર્તયે
નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.